નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ ચેનલમાં. તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પ્રચાર પ્રસારના કાર્યક્રમો જોરશોરથી ચાલુ થઈ ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી હોય આમ આદમી પાર્ટી, પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે અને જનસંપર્કના કાર્યક્રમો આગળ ધપાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં થતા વિકાસલક્ષી કાર્યોને કાં તો વચન આપે છે અથવા તો રૂરલ પાર્ટી હોય તો એના કામો ગણાવે છે. આવી જ રીતે મિત્રો, બાયડ તાલુકાના ચોયલા સીટ પરના મયુરભાઈ પટેલ જે ભાજપના ઉમેદવાર છે ચોયલા જિલ્લા પંચાયતના, તેમણે પણ એક જનસંપર્ક રેલીનું આયોજન કર્યું અને ડોર ટુ ડોર કાર્યક્રમ ચલાવી રહ્યા છે. હેલોદર જિલ્લાના પંચાયતના શિલ્પાબેન રમેશભાઈ પગી અને માલપુર જિલ્લા પંચાયતના મંજુલાબેન ગંભીરસિંહ બારિયા તેમજ અલગ અલગ તાલુકા પંચાયતના ઉમેદવારો પોતાના પ્રવાસ શરૂ કરી દીધા છે અને ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારી ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ ચેનલની પોતે ઉમેદવારો અમે એમની જોડે વાત કરી રહ્યા છીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. રિપોર્ટર હર્ષ પટેલ, અરવલ્લી. પટેલ મયુરકુમાર રમણલાલ, ચોયલા જિલ્લા પંચાયત ઉમેદવાર, અને ભાઈ શ્રી લાલજીભાઈ રાઠોડ, ચોયલા જિલ્લા પંચાયત 2ના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર, હું જિલ્લા પંચાયતના ઉમેદવાર. અત્યારે ચોયલા ગામ ખાતે ઘરથી ઘર એટલે કે ડોર ટુ ડોર અમે અત્યારે પ્રવાસ કરવા માટે નીકળ્યા છીએ. મારી સાથે મારા ગામના વડીલો અને યુવા મિત્રો, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રજાલક્ષી જે કાર્યો છે અને જે ગતિવિધિ છે પ્રગતિશીલ સરકારની, ભારતીય જનતા પાર્ટીની, ભાજપા પાર્ટીની અને ભારત સરકારની, એના વિશે દરેક વોટર્સને માહિતગાર કરીએ છીએ અને સાચી માહિતી આપી અને જે પ્રજાનો વિકાસ છે, જે જરૂરી કાર્યો છે એને કેવી રીતે કરવા એના અનુસંધાનમાં મતદાન માટે અમે એમને પ્રેરણા આપીએ છીએ, જેથી ભારતીય જનતા પાર્ટીને મતદાનમાં વધુ સમર્થન મળે, સારા મતથી અમે જંગી મતથી અમે વિજય બનીએ. એટલે અત્યારે હાલ આ તબક્કે અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ચોયલા જિલ્લા પંચાયત હું પોતે મયુરકુમાર રમણલાલ પટેલ અને ભાઈ શ્રી લાલજીભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય, પ્રચારમાં અહીંયા ઉપસ્થિત છીએ. થેન્ક યુ. 28 ગામ છે. 28 ગામમાં ચોયલા, જીતપુર, રમોસ, ભૂખેલ આવા મોટા 4-5 ગામ જ છે. બાકીના ગામડાઓ નાના છે અને ભૌગોલિક પરિસ્થિતિમાં ખૂબ જરૂરિયાતવાળા વિકાસ માટે ઘણું બધું જરૂરીવાળું જે મેં સર્વે કર્યું છે, ખૂબ જરૂરિયાતવાળા મારું ભૌગોલિક પરિસ્થિતિ મારી જિલ્લા પંચાયતની આવે છે. તો વિકાસલક્ષી કાર્યો માટે જે સરકારની યોજનાઓ છે એ મારી ઈચ્છા છે કે પ્રજા સુધી મૂકી શકું. મયુરભાઈ, તમારું એજ્યુકેશન સારું છે, તમે દુનિયા ફરીને આવ્યા છો, તમે ત્યાંથી શું ઇમ્પ્લિમેન્ટ કરવા માગો છો આપણા લોકલ વિસ્તાર? હું જે પ્રમાણે મને માતાજીએ, પરમાત્માએ મને જે એક્સપિરિયન્સ આપ્યો છે, અનુભવ આપ્યો છે, એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક હું એને થોડુંક ડેવલપ કરવા માગું છું અને પ્રજાની માનસિકતા અને જગ્યા પ્રમાણે અને મારી વિચારધારાનો સમન્વય કરી એક પ્રોપર જગ્યાને મૂકવા માગું છું કે જેથી લોકોને સાચી દિશામાં માર્ગદર્શન મળે. એક જ લીટીમાં કહેવું હોય તો ગ્રામજનોને તમે શું કહેશો? આપણા યશસ્વી, આદરણીય, સન્માનીય, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આપણા મક્કમ, મૃદુ અને એવા ખૂબ શાંત પ્રકૃતિના આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ, એમની જે વિચારધારા છે એને આપણે સાથે રહી અને પ્રગતિમાં વેગ આપીએ અને સાથે રહીએ અને સરકાર સાથે રહી, ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને ખૂબ આગળ વધીએ અને દેશનો વિકાસ કરીએ અને મારી જિલ્લા પંચાયતનો વિકાસ થાય, એ જ મારી અભ્યર્થના. થેન્ક યુ. જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર કરી છે શિલ્પાબેન રમેશભાઈ. હું પ્રચાર કરવા નીકળી છું પીપરોણાથી છેક અઘાટિયા સુધી, ગાજણ સુધી હું પ્રચાર કરવા નીકળી છું. મારે જોડે ઘણા બધા છે વાલા મતદારો, ભાઈઓ બહેનો, આપ સૌ સાથે પિન્ટુ બાપુ, બધા અમે પ્રચાર કરવા નીકળ્યા છે. અમે અને કમળમાં મત આપી વિજય થવાનું હું આભાર પાઠવું છું અને વિજય થશું એવી અમે બહુ મહેનત કરીએ છીએ, મહેનત કરવાના છીએ. કમળ ઉપર બટન દબાવી મને વિજય બનાવો એવી મારી નમ્ર વિનંતી છે. 11 પીપરોણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ચૌહાણ ઉપેન્દ્રસિંહ લાલસિંહ. અમે આજે અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવાર અમારી તાલુકા પંચાયત પીપરોણા સીટમાં પ્રચાર કરવા નીકળ્યા છીએ અને પ્રજાનો સાથ અને સહકાર બહુ સરસ મળી રહ્યો છે અને અમે જંગી બહુમતીથી જીતવાના છીએ એવી અમે આશા રાખીએ છીએ. વસ્તુ ભારતમાં રાખીએ છીએ.
10 હેલોદર જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પગી શિલ્પાબેન રમેશભાઈ તથા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ઉપેન્દ્રસિંહ અને દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભે ખભો મિલાવી અને પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ, ત્યારે દરેક ગામના આગેવાનો અને મતદારોનો બહુ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. અમે બહુ બહુમતીથી જીતવાના છીએ એવું અમને લાગી રહ્યું છે. અસ્તુ ભારત માતા કી જય. અમારો માલપુર જિલ્લા પંચાયતનો પ્રવાસ નાથાવાસ તાલુકા પંચાયતથી ચાલુ કર્યો અને નાથાવાસમાં ગયા અને પરસોડામાં પણ અમને અમારા નેચાના ઉમેદવાર હર્ષભાઈ તથા જિલ્લાના ઉમેદવાર અમારા બહેનશ્રી ભારતીય જનતા પાર્ટીના અમારા દરેક કાર્યકરો તેમજ મતદારો, ગામના આગેવાનો, ગામના વડીલો, ભારતીય જનતા પાર્ટી જે સિસ્ટમથી કામ કરી રહી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કર્યું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કામ કર્યું, તળાવનું હોય, રોડનું હોય, પાણીનું હોય, સિંચાઈનું હોય, કોઈ પણ પ્રશ્ન સોલ્વ કર્યા વગર બાકી રાખ્યો નથી. એટલે અમારે આ નાથાવાસ તાલુકા પંચાયત, પરસોડા તાલુકા પંચાયત એમ સમગ્ર માલપુર જિલ્લા પંચાયતમાં લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો. સાથ અને સહકાર અમારા કમળના બંને ઉમેદવારોને જીતાડી અને એવી વિશ્વાસની ખાતરી પ્રજાએ આપી, એ બદલ પ્રજાનો હું ધન્યવાદ માનું છું.